બાલ ઉપાસના, જેમ રામલલા, બાલકૃષ્ણ, બાલ યોગી, આ બધી ઉપાસના બાળકોની એ કરી. કૃષ્ણ બાલ સ્વરૂપ હોય, રામ બાલલલા હોય, બાલ યોગી જય મહારાજ પણ એમને બાલલલા કહ્યું. કે તો એ બાળ ઉપાસના શું છે? દરેક પોતાનું જીવન તપાસો. આખા જીવનમાં તમને નિર્દોષતા ક્યાં દેખાય છે? આખી જિંદગીનો હિસાબ છે, અત્યાર સુધી જીવ્યા છે એનો હિસાબ માંડો જોઈએ. નિર્દોષતા ક્યાં હતી? તો એને ભગવાને નિર્દોષમ હિ સમમ બ્રહ્મ કહ્યું છે. નિર્દોષતા એ સાક્ષાત પરબ્રહ્મ છે. તો બાળ ઉપાસનાની અંદર આપણે સાક્ષાત બ્રહ્મની ઉપાસના કરીએ છીએ. જેમ બાલ રામલલા છે, બાલકૃષ્ણ છે, એમ જય મહારાજ પણ બાલયોગી છે. અને બાલયોગીની લીલાઓ પણ સાંભળવાનો, સત્સંગ કરવાનો બહુ આનંદ આવશે જ્યારે પણ થશે ત્યારે. કે જય મહારાજનું બાળ સ્વરૂપ અને ગિરનારની અંદર એમની બાળ લીલા, અને ત્યાર પછી જે કંઈ તાપી કિનારે અને જ્યાં વિચરણ કર્યું છે એ બધે જ એમની બાળ લીલાઓની કથાઓ, એ નિર્દોષતા છે. અને નિર્દોષ એ બ્રહ્મની અવસ્થા છે. અને એટલા માટે આપણે ત્યાં બાળ ઉપાસનાનું મહત્વ ખૂબ છે. કે દરેકને પોતાના જીવનમાં તમે બાળક સાથે રમ્યા કરો જોઈએ. તમે પોતે પણ નિર્દોષ થઈશું એક વખત. એ બાળકની નિર્દોષતા, એનું હાસ્ય, એની રમતો જોઈને. એટલે આપણા શાસ્ત્ર ગ્રંથોએ, ધર્મની પરંપરાએ બાળ ઉપાસનાને બહુ જ અગત્ય આપ્યું છે. કારણ એ જ સાચી શુદ્ધ જીવનની પળો છે. જય મહારાજ.